હેલો મિત્રો, ડાયબી બ્રધર્સ હેલ્પરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું કે કંડક્ટરનું ફોર્મ કેવી રીતે ભરવું. તો સૌથી પહેલાં આપણે ક્રોમ ઓપન કરીશું. ક્રોમ ઓપન કરીને પહેલી જ વેબસાઇટ આવશે, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. તેના પર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ત્યારબાદ આવશે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને આપણે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બે ઓપ્શન ખુલશે. એમાં આપણે પહેલું જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી રીતે બે બતાવશે, જેમાં ડ્રાઈવર અને કંડક્ટર બંને બતાવશે. તો આપણે કંડક્ટરમાં જઈને એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવું મેનુ ખુલશે, તેમાં આપણે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે. જેવું એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઓપન મેનુ આવી જશે. તો તેમાં આપણે જેને પહેલાં રજીસ્ટ્રેશન કર્યું હોય એને અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે અને જન્મ તારીખ નાખવાની છે. જે પહેલી વખત ફોર્મ ભરી રહ્યા છે તેને અહીં સ્કીપ ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે પર્સનલ ડિટેલ નાખવાની આવશે. તેમાં સૌથી પહેલાં આપણે જે મિસિસ મિસ્ટર જે હોય તે લખવાનું છે. ત્યારબાદ સરનેમ અટક નાખવાની છે. ત્યારબાદ આપણું પોતાનું નામ, બાજુમાં પપ્પાનું નામ અને બાજુમાં મમ્મીનું નામ નાખીને નીચે જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ છે કે ફિમેલ. ત્યારબાદ જન્મ તારીખ લખવાની છે. મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ લખવાનું છે. કેટેગરી સિલેક્ટ કરવાની છે, કઈ કેટેગરીમાં તમે આવો છો. ત્યારબાદ નીચે કાસ્ટ સર્ટિફિકેટ નંબર એટલે કે જાતિના દાખલાની ઉપર જે નંબર હોય એ નંબર લખવાનો છે. કઈ તારીખે કઢાવ્યું એ લખવાનું છે. ત્યારબાદ નોન ક્રિમિલિયર છે તેનો નંબર અને તે કઈ તારીખે કઢાવ્યું એ બંને વિગત અહીં દર્શાવવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો એડ્રેસ આવ્યું છે, પરમાનન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ બંને હાજર અને બંને એડ્રેસ છે. તો બંનેમાં આપણે સેમ એડ્રેસ નાખીશું. સૌથી પહેલાં ગામ નાખવાનું છે, ત્યારબાદ રાજ્ય નાખવાનું છે, ત્યારબાદ આપણો જિલ્લો નાખવાનો છે, ત્યારબાદ આપણો તાલુકો નાખવાનો છે અને આપણું પિનકોડ નાખવાનું છે. પિનકોડ નાખીને નીચે મોબાઈલ નંબર આવશે. આ મોબાઈલ નંબર નાખીને બાજુમાં મેલ નાખવાનો આવશે. મેલ નાખીશું. ત્યારબાદ આગળની ડિટેલ જોઈએ તો અધર ડિટેલમાં બધું સિલેક્ટેડ આવશે એટલે આપણે જોવાનું છે. ત્યારબાદ આપણે આ મેનુમાં છેલ્લા બે ઓપ્શન છે એમાં આપણે નો કરવાનું છે, બાકીમાં બધામાં નો હશે જ પહેલેથી. એટલે છેલ્લા બે ઓપ્શન છે એ આ તમે જોઈ શકો છો. એમાં આપણે બંનેમાં નો કરવાનું છે. ત્યારબાદ જોઈએ તો લેંગ્વેજમાં આપણે બધામાં ટીક મારી દેવાનું છે કે અંગ્રેજી વાંચતા લખતા ને બોલતા આવડે છે, હિન્દી વાંચતા લખતા બોલતા આવડે છે અને ગુજરાતી વાંચતા લખતા બોલતા આવડે છે. ત્યારબાદ આપણે એજ્યુકેશન ડિટેલ નાખવાની છે. એમાં જોઈએ તો કે 12માની માર્કશીટના આધારે આપણે ડિટેલ નાખવાની છે. તો HSC સિલેક્ટ કરીને એમાં આપણે ટકા નાખવાના છે. ટકા નાખીને બાજુમાં ડેસ્ટિનેશન, બાજુમાં કયું બોર્ડ છે એ લખવાનું છે અને કયા વર્ષે તમે એ 12મું પાસ કર્યું એ વર્ષ નાખવાનું છે અને છેલ્લે ત્યાં સીટ નંબર નાખવાનો છે. ત્યારબાદ આગળ વધીએ તો જોઈએ તો કે મેન પહેલાં જ નોટિફિકેશન આવ્યું હતું કે કંડક્ટર લાયસન્સ અને બેઝ નંબર ન હોય તો પણ આપણે ફોર્મ ભરી શકીએ છીએ. આપણે અહીં કંઈ કરવાનું છે નહીં, આપણી પાસે કાંઈ બેઝ નંબર કે લાયસન્સ નંબર છે નહીં, તો એ આપણે અહીં કાંઈ ભરવાનું છે નહીં. ત્યારબાદ ડિક્લેરેશન છે, એમાં આપણે છેલ્લે યસ આપીને સેવ ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે અરજી નંબર આવી જશે. આ અરજી નંબર છે એ આપણે સાચવી લેવાનો છે. ત્યારબાદ આપણે જવાનું છે ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવા જવાનું છે. તેમાં આપણે હમણાં જોયું તેમ અરજી નંબર આવ્યો એ અરજી નંબર અહીં નાખવાનો છે. અરજી નંબર નાખીને જન્મ તારીખ નાખશું, ત્યારબાદ કેપ્ચા નાખશું, ત્યારબાદ ઓકે આપવાનું છે. એટલે ફોટો અને સહી અપલોડ કરવાની આવશે. એ બંને અપલોડ થઈ જાય એટલે આપણે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને
કન્ફર્મ એપ્લિકેશનમાં જવાનું છે. ત્યારબાદ એપ્લિકેશન નંબરમાં આપણે એપ્લિકેશન નંબર નાખીશું, ત્યારબાદ જન્મ તારીખ નાખીશું અને નીચે સિમ્પલ કેપ્સા છે એ કેપ્સા નાખીને નીચે ઓકે આપવાનું છે આપણે. ત્યારબાદ જોઈએ તો નીચે આપણું એપ્લિકેશન આવી જશે, એ આપણે વાંચી લેવાની છે. કંઈ ભૂલ હોય તો એમાં આપણે એડિટ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે છેલ્લે ₹236 કપાવવાના આવશે. જેવું આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરીશું એટલે તમારી સામે કન્ફર્મેશન નંબર આવી જશે. એ કન્ફર્મેશન ખાસ નોંધી લેવાનું છે. ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું તો આપણે એપ્લિકેશન પ્રિન્ટ કરી શકીશું. અને બીજો નીચે જોઈ શકો છો કે પે ફી ઓનલાઈન, એટલે કે ઓનલાઈન ફી ભરવા માટે નીચેનો ઓપ્શન છે પે ફી ઓનલાઈન ઉપર ક્લિક કરીશું એટલે ત્યારબાદ QR આવશે અને તે આપણે પે કરી દેવાના છે. અને ફી ભરવી ફરજિયાત છે બધા માટે, એટલે ફી ભરવાનું ભૂલતા નહીં કોઈ. ત્યારબાદ જોઈએ તો કે આપણે એડવર્ટાઇઝમેન્ટ નંબર અને કન્ફર્મેશન નંબર નાખીને જન્મ તારીખ નાખીને નીચે કેપ્સા પૂરીને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી ઉપર ક્લિક કરવાનું છે. જેવી ફી ભરાઈ જાય એટલે તમારી સામે આવો વિન્ડો ઓપન થશે. નીચે જોઈ શકો છો કે સ્ટેટસ સક્સેસફુલ બતાવશે, એટલે કે આપણે ફી ભરાઈ ચૂકી છે. ત્યારબાદ આપણે આની પ્રિન્ટ સાચવી લેવાની છે બધાએ. તો આવી રીતે આપણે કંડક્ટર માટેનું ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.